ગુજરાત પ્રદેશ ભાજપની આજે મહત્વની બેઠક પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ હોદ્દેદારો ધારાસભ્યો સાથે આ બેઠક યોજાશે। ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ આ બેઠકમાં હાજર। પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ પણ હાજર। હર ઘર તિરંગા કાર્યક્રમ અંગે થશે મંથન। આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે પણ ચર્ચાઓ થશે। પ્રદેશ ભાજપના હોદ્દેદારોની હાજરીમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તો ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ આ બેઠકમાં હાજર છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ પણ ઉપસ્થિત છે। હર ઘર તિરંગા કાર્યક્રમ અંગે મંથન કરવામાં આવશે। આ બેઠકમાં આગળના જે કાર્યક્રમો છે તેની રૂપરેખા છે તે અંગે ચર્ચાઓ થશે। તો આજે ગુજરાત પ્રદેશ ભાજપની મહત્વની આ બેઠક, તમામ લોકો તેમાં ઉપસ્થિત। કમલમ ખાતે પ્રદેશ હોદ્દેદારો ધારાસભ્યોની આ બેઠક। સંવાદદાતા હિતલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હિતલ, આજની આ બેઠક જેમાં સૌ કોઈ ઉપસ્થિત છે, કયા કયા મુદ્દાઓ છે તેને લઈને આ ચર્ચાઓ થશે આ બેઠકમાં? જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે હર ઘર તિરંગા જે કાર્યક્રમ છે ભાજપનો, એ કાર્યક્રમ માટેની આ કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવશે। એ પ્રકારની ચર્ચા વિચારણા થશે। આ બેઠકનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ પોતે આ બેઠકમાં હાજર છે। એ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરુણ ચુગ છે, તેઓ પણ બેઠકમાં ઉપસ્થિત છે। સ્વાભાવિક છે કે તેઓ દ્વારા આ માર્ગદર્શન આપવામાં આવશે। આ કાર્યક્રમને કેવી રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સીધી રીતે જોડી શકાય અને કયા પ્રકારે કાર્યક્રમની રૂપરેખા નક્કી કરી શકાય, જેનાથી વધારેમાં વધારે લોકોને જોડી શકાય અને તેનો લાભ ક્યાંક ને ક્યાંક ભાજપને મળી શકે। સ્વાભાવિક છે કે રાષ્ટ્રવાદનો મુદ્દો છે, એ રાષ્ટ્રવાદનો મુદ્દો પણ આ કાર્યક્રમમાં સાથે જોડવાનો પ્રયત્ન ક્યાંક ને ક્યાંક ભાજપ દ્વારા કરવામાં આવશે। એ તમામ મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવશે। સ્વાભાવિક છે કે જે પ્રકારના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે, એ કાર્યક્રમોને કારણે આ બેઠકનું મહત્ત્વ જે છે એ મહત્ત્વ વધી જાય છે, કારણ કે રાજ્ય સરકારના તમામ મંત્રીઓ પણ આ બેઠકમાં હાજર છે, તમામ ધારાસભ્યો હાજર છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સ્થાનિક કક્ષાએથી જે પ્રભારીઓ છે તેઓ પણ આ બેઠકમાં છે અને પ્રદેશનું નેતૃત્વ આ બેઠકમાં હાજર રહ્યું છે। એટલે કે એ કાર્યક્રમની રૂપરેખા નક્કી કરીને દરેકને એક જવાબદારી સોંપી દેવામાં આવશે કે કાર્યક્રમ સફળ કેવી રીતે બનાવી શકાય તે પણ નક્કી કરવામાં આવશે। જી દીક્ષિતા, બિલકુલ આભાર હિતલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહેશો।